નમસ્કાર દોસ્તો, આપણે અવારનવાર તો એવું કહીએ છીએ કે ભાજપના મંત્રીઓને એટલો બધો અહંકાર, એટલો બધો તાનાશાહ વ્યાપી ગયો છે કે લોકોના પ્રશ્નોને એ ફાલતુ સમજવા લાગે છે। જી હા, હું વાત કરું છું। बहुत सारे लोगों को अभी तक जो रिफंड की बात कही गई थी वो भी नहीं मिला कैलाश जी, और पीने के पानी की ठीक से व्यवस्था छोड़ो यार, तुम फोकट प्रश्न मत पूछो। नहीं, फोकट नहीं, ये तो मैं तो वहाँ होकर आया हूँ। क्या 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 घंटा हो गया है तुम बात? कैलाश जी बात ठीक से कीजिए, नहीं शब्दों का चयन ठीक रखिए। कैलाश जी आप ढंग से बात नहीं कर रहे हैं। नहीं, आप ये क्या शब्द होता है कि घंटा घंटा क्या शब्द होता है? आप मैं तो जाऊंगा, लहजा इनको सुधारने कहिए। इतने सीनियर मंत्री घंटा घंटा क्या बोलते रहते हैं? बात करने की तमीज नहीं है। हाँ और क्या, तुम मत किया, ठीक है? तो क्या घंटा बोलेंगे? सवाल कर रहे हैं ना हम, वो जवाब दे रहे हैं। आपको क्या हो रहा है? वो हमारे लीडर है। तो घंटा बोलेंगे मुझे? वो हमारे लीडर तो क्या करेंगे? हमारे 10 लोग मर गए, हम पूछे नहीं सवाल। कुछ भी बोलोगे कि हमारे क्या लीडर पूछा है? बोले हमने गाली दी है क्या? जाओ अपना काम करो। ભારતના મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર સિટીમાં જે પીવાના પાણીની પાઇપલાઇનની સાથે તે સંડાસના માર્ગનું ગટરનું પાણી ભળી ગયું અને ત્યારબાદ લગભગ 400થી વધારે લોકો અતિ ગંભીર અને 10 લોકોના મૃત્યુ થયા। એવામાં એક જાગૃત, હોનહાર અને અવેર એક પત્રકાર મિત્રએ ત્યાંના ભાજપના સ્થાનિક મંત્રી કૈલાસ વિજયવર્ગીય કરીને છે જે ભાઈ તેને પ્રશ્ન પૂછે છે, અને એ ભાઈ જે મંત્રીનું શું કહેવું છે કે ક્યાં ભાઈ ફાલતુ અને ઘંટા અને આવી ખૂબ બધી એવી અતાર્કિક, અલોજિક અને અબ્યુસિવ લેંગ્વેજ વાપરે છે। આપણે ખાસ કરીને જનતા માટે આવ્યા છીએ, આ લોકો ભૂલી ગયા છે। માટે અમે વારંવાર અપીલ કરીએ છીએ કે આ ભાજપના મંત્રીઓ જનતાને જનતા નથી સમજતા, જનતાને પોતાના પગની માટી સમજે છે। આવા ભાજપના મંત્રીઓ અને આવા ભાજપના લોકો માટે લોકો ખાસ કરીને જાગૃત બને। આ મધ્યપ્રદેશની ઘટના છે, કાલ સવારે ગુજરાતમાં પણ થઈ શકે, કાલ સવારે દિલ્હીમાં પણ થઈ શકે, કાલ સવારે ગમે તે રાજ્યમાં, ભારતના 28 રાજ્યમાંથી કોઈ પણ રાજ્યમાં થઈ શકે। તમારા આ જ અવેરનેસના કારણે કદાચ લોકોની અંદર પોતાનો આત્મા ને પોતાને જાગૃતતા થાય કે ભાજપના લોકોમાં કેટલો બધો અહંકાર છે, પોતાના શબ્દોમાં કોઈ પણ જાતનો એક કંટ્રોલ નથી અને અબ્યુસિવ લેંગ્વેજનો યુઝ કરે છે। આ વિડીયો તમને આપું છું। આભાર, અસ્તુ, જય હિન્દ, જય ભારત।